હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આ જો બેઠા બેઠા ઊંઘે છે. હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે બુધવાર અને જો આજે ટિફિન ભરાઈ ગયું છે. આજે છે ચણા છે મસાલાવાળા અને પ્લમ મૂક્યા છે. બરાબર, દીવા અને પૃથ્વી બે અંદર રેડી થાય છે. બસ અહીંયા વોટર બોટલ, લંચ બોક્સ બધું ભરાઈ ગયું છે. અને હવે વિવેકને ઉઠાડું એટલે એ છોકરાને બેન મૂકી આવે અને હું મારું રૂટીન ચાલુ કરું. આજે મારે ટિફિનમાં ગાંઠિયાનું શાક બનાવવાનું છે, પણ તરી અલગ રાખીશ અને ગાંઠિયા બી અલગ રાખીશ. એમાં રેસીપી તો કંઈ છે નહીં, બહુ સાદું સિમ્પલ છે, પણ તો એકવાર બતાવી. ભગવાનનું બધું કામકાજ પતી ગયું છે. હું સવારે ઉઠું ને એટલે પહેલાં એ જ કરી નાખું. પછી આજે મેં ચણા બાફવા મૂકીને પહેલાં એ પતાવી દીધું હતું, એટલે ચણા બી બફાઈ ગયા ને મારું બધું પતી ગયું. પછી સાઈડમાં દૂધ ને બધું રેડી થતું ગયું ને એટલી વારમાં મારા ચણા બફાઈ ગયા. તો બસ, તો જો આવું છે, બધું રેડી છે. હવે છોકરાની બેગમાં મૂકી દઉં અને મળીએ આગળ. તો ચલો, પરાઠું, અથાણું અને ચા. જો વિવેક ગયા છે છોકરાઓને મૂકવા અને 7 વાગ્યા છે. હું મારો નાસ્તો કરી લઉં. ચા, અથાણું, ચા, પરાઠું ને અથાણું. તો પહેલાં હું ખાઈ લઉં અને પછી મને બીજું કોઈ ખબર પડે કે શું છે. કેમ કે કાલે સાંજે છે ને મેં સેન્ડવિચ કરી હતી, તો મને એવું થાય સેન્ડવિચ કે પૌવા કે એવું ખાધું હોય ને ત્યારે મને બીજે દિવસે સવારે થોડીક વહેલી ભૂખ લાગે. તો પહેલાં ખાઈ લઉં અને પછી જો. તો જો અહીંયા ગાંઠિયાના શાક માટે મેં છે ને પહેલાં તેલ મૂક્યું, એમાં રાઈ, જીરું, હિંગ અને છાશ નાખીને વઘાર કર્યો. હું જ્યારે વઘાર કર્યો ને ત્યારે ભૂલી ગઈ. હવે આમાં બધા મસાલા કરવાના છે: હળદર, લાલ મરચું, ધાણા, જીરું ને મીઠું અને 2 દાણા ખાંડ. બસ હવે આને થોડી વાર સરસ ઉકળવા દેવાનું છે, તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી. આમાં વોઇસ ઓવર એટલે કરું છું કે મેં જે ચમચો શાકમાં ફેરવું છું ને એનો બહુ જ અવાજ આવતો હતો, અને એટલો આમ કાનમાં કંઈક થવા માંડે ને એટલો અવાજ આવતો હતો. એટલે જો હવે બધું ઉકળવા માંડ્યું છે. છાશની સાથે મેં એક બે ઘૂંટડા પાણી નાખ્યું છે કે બહુ ખાટો ન લાગે એટલા માટે. અને 2 દાણા શુગર નાખી છે ને એટલે ખાટો મીઠો સરસ ટેસ્ટ બધો બેલેન્સ થઈ જશે. વઘારમાં લીમડો નાખવાનો હતો પણ હું ભૂલી ગઈ ને એટલે મેં અત્યારે નાખી દીધો છે. એ ઉકળશે ને એટલે તો એનો ટેસ્ટ બેસી જશે. હવે આ બાજુ હું બનાવું છું સલાડ. તો આ છે લેટસ. અત્યારે ઉનાળામાં આવે છે એ સારી, અને પાણીનો ભાગ થોડોક વધારે હોય એટલે ખાવામાંય સારી ગરમીને લીધે. પણ એ છે ને બગડી બહુ જલ્દી જાય, એટલે જો આ જે કાળા ડાઘ દેખાય છે ને એ બધા હું કાઢી નાખીશ અને પછી એને રફલી ચોપ કરી નાખીશ. કેમ કે એને કંઈ એવું જરૂરી નથી આપણે ગાજર કે કાકડીના કેમ કટકા કરીએ એવું કંઈ જરૂરી નથી. આને આમનામ જ રફલી આપણને જેમ સારું લાગે એમ સુધારી લેવાની. હવે એક કાકડી નાખીશ. કાકડી છે ને એનું મારે થોડી જૂની થઈ ગઈ હતી ને, મતલબ 2-3 દિવસથી ફ્રીઝમાં પડી હતી ને એટલે મેં છાલ ઉતારી છે. બાકી છાલ નહીં ઉતારવાની, એમનેમ છાલવાળી જ રાખવાની, કેમ કે સાચા વિટામિન બધા છાલમાં જ હોય. પણ મારે થોડી કરમાઈ ગઈ હતી ને એટલે મેં કાઢી નાખી છે. હવે લીધા છે ટમેટો. મારી પાસે ચેરી ટમેટો છે, મતલબ હું લાવી હતી માર્કેટમાંથી. ન હોય તો આપણે સાદા ટમેટાય ચાલે, એમાં કંઈ બહુ ઝાઝો ફરક નથી. હવે મારી પાસે ચણા છે બાફેલા, તો હું ચણા નાખીશ ફાઈબરની સાથે, મતલબ થોડું પ્રોટીન.
તો ચણા છે તો ચણા નાખીશ, મગ બાફેલા હોય તો મગ નાખવાના, સિંગદાણા બાફેલા હોય તો એ નાખવાના, ગમે એક વસ્તુ નાખી દેવાની એટલે થોડુંક હેવી થઈ જાય સલાડ એમ. અને હવે મરી પાવડર થોડો નાખીશ અને થોડો ચાટ મસાલો નાખી દઈશ. બાકી લીંબુ અને મીઠું એ લોકો પછી ઓફિસે મિક્સ કરીને અને ખાશે. હવે લીલા ધાણા બહુ બધા નાખવાના, અમને બધાને બહુ ભાવે છે એટલે હું લીલા ધાણાનો થોડો વધારે યુઝ કરું છું. અને આ છે થોડો ફુદીનો, એને સરસ ઝીણો ઝીણો કટ કરીને અને પછી ફુદીનો એડ કરી દેવાનો, એનો ફ્લેવર બહુ ફાઇન આવે. બસ જો સલાડ બની ગયું. સલાડ બનાવ્યું તો પછી મને એમ થયું કે મિક્સ કરીને જ આપું, તો મેં મિક્સ કરી દીધું છે મરી પાવડર અને ચાટ મસાલો નાખીને. હવે થોડું સોલ્ટ અને લીંબુ એ લોકો ત્યાં નાખી દેશે, બરાબર. અને અહીંયા મારું શાક પણ રેડી છે. ગાંઠિયા અલગ રાખવાના છે અને તરી અલગ રાખવાની છે. તો બસ હવે ટિફિન ભરી દઉં, રોટલી બાકી છે અને પછી જોઈએ આગળ. બોલો, આજે કોકના જીવમાં જીવ આવ્યો કે વાત કરી દીધી તમે બ્લોગમાં કે કંટાળો આવે છે. ફોન વગર બધા કામ અટકી જાય, તમને કહું તો. આમાં કાજુ નાખી દીધા ઓલરેડી, ઉપરથી નાખવાને બોલો રેડી. આજે ગાંઠિયા શાકની સાથે ભાખરી છે, રોટલી નથી. જોડે ભાખરી જ મજા આવે, ગાંઠિયાનું શાક જોડી ખાઈ લેજો. બતાવી દો એકવાર ફરીથી, શાક એટલું મસ્ત લાગે છે. લાવો હું બતાવું. સલાડ, શાક, ભાખરી, ગાંઠિયા, જ્યુસ અને હું. અને મમ્મી અમારા એટલી મજા કરે છે ને, મમ્મીના ફોટોઝ વિડીયોઝ રોજ આવે છે. પણ મેં એવું વિચાર્યું છે કે પછી આપણે ક્યારેક જોવા હોય ને ફ્યુચરમાં કે મમ્મીની જાત્રાનો વિડીયો, તો એના માટે હું એવું વિચારું છું કે મમ્મી આવી જાય ને પછી એના ફોનમાંથી આખો એક બનાવી, એમાં બધા ફોટા વિડીયોઝ બધું એમાં આખો એક જ વિડીયો રહેશે એમ. એને હું થોડી થોડી ક્લિપ લીધી હોય એવું વિચારું છું. એટલે નહીં ત્યારે ફોટા ઘણા આવી ગયા છે અત્યારે, મને એમ થાય વચ્ચે વચ્ચે મૂકવું, પણ મેં કીધું ના એમ નથી કરવું. એનો આખો એક અલગથી સેપરેટ વિડીયો મસ્ત બનાવી અને યાદ રહી. આપણે કેમ અત્યારે પપ્પાના વિડીયોઝ જોઈએ કેવું બધું ગમે. જોકે આપણા આ મોટા વિડીયોમાં પપ્પા નહોતા, પણ આપણા ફોનની મેમરીમાં જે હોય, છોકરાને રમાડતા હોય ને આ બધા વિડીયો, તો મને એવો વિચાર આવ્યો એટલે હું આમાં વચ્ચે નથી મૂકતી. ચલો જ્યુસ પી લો. સવારનું તો બધું જ પતી ગયું છે. વિવેક લઈ ટિફિન લઈને જતા રહ્યા પછી, પણ આજે જોયું એમ ગાંઠિયાનું શાક લઈ ગયા હતા ને, તો અમારે કોઈને આજ બપોરે એ ખાવું નહોતું. એટલે કાલનું સેન્ડવિચનો મસાલો પડ્યો છે અને બ્રેડ પડી છે. એક પેકેટ હજી નાનું પડ્યું છે. હું 2 લાવી હતી, એક મોટું ને એક મીડિયમ અને એક નાનું. તો નાનું પડ્યું જ બરાબર. તો મસાલો પડ્યો છે તો સેન્ડવિચ કરી નાખું. અને 1-2 ભાખરીનો લોટ છે તો ભાખરી એ કરી નાખું. એટલે બસ એટલું છે. 1-2 ભાખરી કરી નાખું. અહીંયા મસાલો અને બટર મીઠું છે, સેન્ડવિચ કરી નાખું. બસ આજ બપોરના કામમાં એ જ છે. પછી હું સવારનું બધું પતાવીને પછી ફરીથી નાહી ધોઈ અને આજે મારે શેમ્પૂ કરવું હતું તો મેં શેમ્પૂ કર્યું. હવે સરસ ફરીથી વાળ બાંધી દઈએ, સેન્ડવિચ ભરી દઉં અને બસ અડધો કલાક જેવું છે મારી પાસે ટાઈમ. પછી બેવને લઈ આવું. એમ તો હજી ઘણી વાર છે, પણ આપણું આ પતાવી દઈએ. અત્યારે સેન્ડવિચ બનાવતા છે ને પ્લમ ખાતી હતી. મતલબ દીવા છે ને આનું આ સાઈડનું અને આ સાઈડનું એ ભાગ લઈ ગઈ હતી, અને જે આ સાઈડવાળું હોય ને એવું એ ન લઈ જાય. ઓલા 2 ફાડા થાય ને 2 સાઈડથી એ લઈ જાય. તો એટલો ફાઇન મીઠું છે અને આવડું મોટું હતું, મતલબ મિની એપલ જેવડું, એટલું ને બહુ મસ્ત છે. અત્યારે હજી વરસાદ નથી થયો પણ ત્યાં પ્લમની પછી જામુન બધી
સિઝન આવી ગઈ છે એટલે હવે ટૂંક સમયમાં વરસાદ થવો જોઈએ. એટલા ગમી ગયા ને કાલે તો મેં લઈ જ લીધા. મેં કીધું મીઠા નીકળશે કે નહીં ખબર નહીં, અંધારામાં તીર હતું પણ બહુ જ મીઠા છે, મસ્ત. અહીંયા છે ને મારી સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે, બરાબર તૈયાર થઈ ગઈ છે. અહીંયા ભાખરી મેં કરીને તો 2 અહીંયા, આ ત્રીજી અને આ ચોથી, ટોટલ 4 ભાખરી થઈ છે, રાઈટ. અને આટલી સેન્ડવિચ અત્યારે અમે 3 ખાશું. આજે મારે છે ને 4 ભાખરી થઈ છે ને, મતલબ સવારે લોટ બાંધ્યો હતો વિવેકનો નાસ્તાનો, અને આજે ગાંઠિયાનું શાક હતું ને તો એ બી છે ને ગાંઠિયાનું શાકની સાથે ભાખરી લઈ ગયા હતા. કેમ કે નોર્મલી આપણને ગાંઠિયાનું શાક સાથે રોટલી ન ભાવે, ખાતા હોય એ ખાય એમ, પણ અમારે એમ વધારે અમને ગાંઠિયાનું શાક સાથે ભાખરી ભાવે છે. તો એ કે મને 2 ભાખરી કરી દે એમ. તો સવારે નાસ્તાની બધી મેં એમનો થોડોક લોટ બાંધ્યો હતો, અત્યારે 4 ભાખરી થઈ, બરાબર. તો આજે સાંજની મારી રસોઈ થઈ ગઈ એમ માનો તોય ચાલે. કેમ કે 4 ભાખરી છે ને સાંજે અમે 3 ખાવાવાળા હોઈએ, હું, પૃથ્વી અને દીવા. વિવેક તો હોય નહીં સાંજે જમવામાં. તો અમારે 4 ભાખરી છે ને તો અમારે 3 થઈ રહેશે, એટલે સાંજે ખાલી શાક જ બનાવવાનું રહેશે. અને ભાખરી, આ ભાખરી છે ને સાંજે ઘીમાં શેકી દઈશ કડકડી, એટલે છોકરાઓને ભાવે, આપણને ભાવે અને મજા આવે. આજે મારે બપોરના ટાઈમે સાંજની રસોઈ થઈ ગઈ. બોલ ભાઈ. ચલો વાગ્યા છે, મતલબ રોંઢો થઈ ગયો છે. હવે ભાઈ આજ ટ્યુશનમાં નથી ગયા, પેટમાં સારું નહોતું લાગતું ને એટલે 1-2 વખત ટોયલેટ જવું પડ્યું હતું ભાઈને. દીવાબેન ગયા છે. આજે એટલો પવન હતો, તમે બપોરે બધા કપડાં સુકાણા નહોતા, હજી જરા ભીના હતા, પણ એટલો પવન હતો ને મેં તો ખૂટા અમથા ધૂળવાળા થઈ જશે, એટલે મેં પછી લઈને અહીંયા નાખી દીધા હતા. પહેલાં દીવાને લઈને આવું, પછી આ કપડાં ઘડી કરી નાખું. બપોર જમ્યોય નથી, કેમ પૃથ્વી? ચાલો હું દીવાન લઈ આવું. કંઈ ખાવું છે? બનાના એક અત્યારે ખવડાવ્યું, 3 વાગે મોસંબીનું જ્યુસ પીવું, સંતરાનું જ્યુસ પીવડાવ્યું હતું, ઓરેન્જ જ્યુસ. હવે હમણાં આવીને કંઈક બનાવી દઉં, હો ને. કેમ ફેન વગર બેઠા છો તમે લોકો? એ ઢોળ્યું, હા એ તમારે જ મારવાનું. મન નથી ખાવી બસ. બહુ મસ્ત છે. કઈ ખુશીમાં કેક ખાવ છો? ખમા ઘણી મારી રાજપૂતોને ખમા ઘણી. બહુ મસ્ત છે હો. કેમ દીવા આપણે હમણાં જોઈને આવ્યા. તું કયા સિટીમાં છો બેટા? પરી કયા સિટીમાં? જોધપુરમાં. ઓ થેન્ક યુ. છોકરીઓને આમ જો ફૂલ ચડાવતા આવડે હોય કે આંટી તમારો સિંગિંગમાં અવાજ બહુ સારો છે. મસ્ત હતો ને. બહુ ફાઇન બન્યો હતો ને. છોકરીઓ પાર્ટી કરે છે, એની ફ્રેન્ડ જાય છે ને તો સ્વીટ લઈને આવી છે. ખુશી નહીં પણ એ સ્વીટ લઈને આવી છે, કેક, એટલે બધા ખાય છે. ચલો ખાઈ લો. એક બે દિવસ પહેલા સેડ થઈ ગયા હતા બધા, અને આજે પાછી ખુશી થઈ ગઈ. આ રડતી હતી ત્યારે તમે બધાને હે કાઈ ન રડવાનું નહીં, પછી તને ત્યાં બહુ ગમશે, જોજે. અંદર નો આવે ઈ ખાસ ધ્યાન રાખજે.
જો એટલી મહેનત કરી મારી દીવાએ અને ફાઇનલ ગરોળી કાઢી. કેમ બકા? બેન છે ને આ ઓલામાં બેઠા છે, આપણે જમીન બેસીએ એને કયું આસન કહેવાય? અરે હું તો એમનું બેઠી છું. ચલો તમે બાળકોને સુવડાવી દઉં, બરાબર ને? ચલો તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને.